શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીએ વિનાયક ચતુર્થી શ્રી સિદ્ધ ગણેશ વ્રત કથા વિધિ અને મહાત્મય. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરો. આ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે ગણપતિ દેવ, લાભ શુભના દાતા, શંકર પાર્વતીના પુત્ર, રિદ્ધિ સિદ્ધિના સ્વામી, કાર્તિક સ્વામીના ભ્રાતા, આપ અમારા સર્વ કાર્ય મંગલમય બનાવો, નિર્વિઘ્ને સર્વ કાર્યો પૂર્ણ કરો. મિત્રો, શ્રી સિદ્ધ ગણેશ વ્રત ગમે તે ચોથના દિવસથી કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી ગણપતિજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને પાટલા પર બિરાજમાન કરવી, ગણપતિજીને લાડુનો પ્રસાદ ધરાવવો, ગણપતિજીના પ્રતીક રૂપે 3 સોપારી લઈ તેનું પૂજન કરવું. તે 3 સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે નદી, તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. ચાંદીની વસ્તુ પર દર ચોથના દિવસે પૂજા કરવી. આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે. ગણેશજીની કૃપાથી સર્વ સંકટો દૂર થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. દિવસ દરમિયાન આ મંત્ર જાપ કરતા રહેવું. ઓમ ગમ ગણેશાય નમઃ, ઓમ ગમ ગણેશાય નમઃ. મિત્રો, સાંભળીશું વિનાયક ચતુર્થી શ્રી સિદ્ધ ગણેશ વ્રત કથા. ઘણા વર્ષો પહેલાની વાત છે. ગંડ્ર દેશમાં પીપલપુર નામે એક નગર હતું. તેમાં વીરબાહુ નામનો ક્ષત્રિય રહેતો હતો. તે ઘણો જ્ઞાની હતો, છતાં ગરીબ સ્થિતિમાં જીવન ગુજારતો હતો. તે ઘણો પરિશ્રમ કરે છતાં પોતાના કુટુંબનું પાલન પોષણ કરી શકતો નહીં. આથી તેની પત્ની તેને હંમેશા મેણા ટોણા માર્યા કરતી. એક દિવસ કંટાળીને તેણે પોતાના ઘરનો ત્યાગ કર્યો અને જંગલમાં ચાલ્યો ગયો. તે ચાલતો ચાલતો એક સરોવરના કિનારે પહોંચ્યો. સરોવરનું પાણી પી તેણે પોતાની તરસ છીપાવી. પછી સરોવરના કિનારે આવેલ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. ખૂબ જ ચાલતો હોવાના કારણે તે થાકી ગયો હતો અને ઘડીકમાં તો તે ઊંઘી ગયો. થોડી વાર બાદ તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો. તે ઝબકીને જાગી ગયો અને જોયું તો કોઈ સામે દાઢી અને જટાધારી વ્યક્તિ ઊભા હતા. તેને આ વ્યક્તિ કોઈ સાધુ મહાત્મા જેવી લાગી. તેણે આ વ્યક્તિને પ્રણામ કર્યા. તે જટાધારી વ્યક્તિ બોલ્યા, હે ભાઈ, તું ગભરાઈશ નહીં. મારું નામ કૌશિક ઋષિ છે. હું ઘણા વર્ષોથી આ વનમાં તપ કરું છું. તું આવા અજાણ્યા જંગલમાં કેમ સૂતો છે? ચાલ મારી સાથે, હું તને મારા આશ્રમે લઈ જાઉં. વીરબાહુ તે ઋષિની સાથે તેમના આશ્રમે ગયો. કૌશિક ઋષિએ તેને સ્નાન કરા જણાવ્યું. વીરબાહુએ પ્રથમ સ્નાન કર્યું અને પછી ઋષિએ તેને ભોજન પીરસ્યું. થોડી વાર બાદ તેને આરામ કરવા જણાવ્યું. વીરબાહુ આરામ કરીને ઊભો થયો એટલે ઋષિએ તેને પોતાની પાસે બેસાડી તેની કથની પૂછી. તેની કથની સાંભળી ઋષિને તેના પર દયા આવી. તેમણે વીરબાહુ ઉપર કૃપા કરવા વિચાર્યું. તેમણે વીરબાહુને કહ્યું, તું સિદ્ધ ગણેશજીનું વ્રત કર. આ વ્રત જો નિયમપૂર્વક કરવામાં આવશે તો તારું દરિદ્ર દૂર થશે. આ વ્રતની શરૂઆત ગમે તે ચોથથી કરી શકાય. મંગળવારની ચોથે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 3 સોપારી લેવી. તે સોપારીને કોઈ ચાંદીની વસ્તુ પર મૂકી પૂજા કરવી. પછી શ્રી સિદ્ધ ગણેશ વ્રતની વાર્તા સાંભળવી. આખો દિવસ ઉપવાસ કરવો. ગણપતિજીને લાડુ ધરાવવા. આ વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો એનું ફળ અવશ્ય મળે છે. વીરબાહુએ કૌશિક ઋષિના આશ્રમમાં રહી આ વ્રતનો આરંભ કરી દીધો. આ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપાથી તેના નગર પિંગલપુરના રાજાએ વીરબાહુની પત્ની સુભદ્રાને પોતાના ધર્મની બહેન બનાવી. તેને બધી સગવડો આપી. મળી વીરબાહુને શોધવા ઠેર ઠેર પોતાના સૈનિકોને મોકલ્યા. 4 માસ વીતી ગયા. વીરબાહુ ભાદરવા સુદ ચતુર્દશીએ ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીનું વ્રત પૂર્ણ કરી
પોતાના નગર પિંગલપુરમાં આવ્યો. તેની પત્ની અને બાળકો તેને જોઈ અત્યંત રાજી થઈ ગયા. સુભદ્રાએ પોતાના પતિને આ બધી વાત કરી. સુભદ્રાએ પણ આ વ્રત નિયમપૂર્વક કરવાનું નક્કી કર્યું. નગરના રાજાએ વીરબાહુને પોતાના સેનાપતિ તરીકે નિમણૂક આપી. વીરબાહુ અને સુભદ્રાએ આ બધું ગણેશજીની કૃપાનું ફળ માન્યું. હે ગણેશજી, તમે જેવા વીરબાહુ સુભદ્રાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ભજો. શ્રી કૃષ્ણ ભગવાનની જય. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરો. આપના જીવનમાં વિઘ્નહર્તા ગણેશજીની કૃપાથી સર્વે વિઘ્નો દૂર થાય, શુભ કાર્યોની શરૂઆત થાય તેવી શુભેચ્છા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.